ભક્તો, તમે આ વિડિયો દ્વારા સમજાશે કે તમારી સાથે આ વસ્તુઓ એટલા માટે થઈ રહી છે કારણ કે તમારી પાસે આ મહાશક્તિઓ છે. મહાશક્તિ સમજો, મોટી શક્તિ, જેમ કે માં કાલી છે, ભગવાન શિવ છે, ભૈરવનાથ છે, કામાખ્યા માતા છે, બગલામુખી માતા છે. આ જે શક્તિઓ છે ને, આ ખૂબ મોટી શક્તિઓ હોય છે અને આ શક્તિ દરેકની પાસે હોતી નથી. જેની સાથે આ પ્રકારની વસ્તુઓ થવા લાગે છે, જે હું વિડીયોમાં કહીશ તો સમજી લો કે તેની પાસે જે શક્તિ છે ને, તેને પૂજાપાઠથી મળી નથી. તે પહેલેથી જ તેની સાથે ચાલી રહી છે. પહેલેથી એટલે તેના પાછલા જન્મથી તે શક્તિ તેની સાથે ચાલી રહી છે. અને જો તમારી સાથે સતત આ વસ્તુઓ થઈ રહી છે તો તેનો અર્થ એ છે કે તમારી પાસે આ બે શક્તિઓ છે. એટલે કે જેની પાસે આ બે શક્તિઓ હોય છે ને, તેની સાથે આ પ્રકારની વસ્તુઓ શરૂ થઈ જાય છે. જેમ હું વિડીયોમાં કહીશ તો તે પહેલા તમે આ વિડીયોને વધુમાં વધુ દેવી દેવતાઓના ભક્તો સુધી શેર કરો, જેથી તેઓને પણ ખબર પડે કે જ્યારે તેમની સાથે આ વસ્તુઓ થાય છે તો તેમને કેવી રીતે ખબર પડે કે તેમની પાસે કઈ શક્તિ છે. કહેતા પહેલા એક નાની વિનંતી કરવા માંગુ છું. કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ ચોક્કસ લખો. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન તેને ઓન પર સેટ કરી દો, જેથી અમારો જે પણ નવો વિડીયો આવે તેનું નોટિફિકેશન સૌથી પહેલા તમામ ભક્તો સુધી પહોંચે. સૌથી પહેલા આપણે વાત કરીશું શરીરમાં દુખાવો થવા વિશે. જુઓ, મેં અનુભવ કરીને જોયું છે કે જે લોકો સૌથી વધુ પૂજાપાઠ કરે છે તેમના શરીરમાં જ દુખાવો થાય છે. અને જેમ હું કહું, તમારા બંને ખભા દુખે, તમારા પેટમાં દુખાવો થાય, પૂજા દરમિયાન તમારી આંગળીઓમાં દુખાવો થાય, તમારા પગના તળિયામાં દુખાવો થાય, તમારા માથામાં દુખાવો થાય. આ જે બધી જગ્યાઓ હું તમને કહી રહી છું, આ જગ્યાઓ પર શક્તિના કારણે તમારી સાથે આ વસ્તુઓ થાય છે. એટલે કે જેની પાસે શક્તિ હોય છે ને, તેની સાથે જ આ વસ્તુઓ થાય છે. તો શરીરમાં દુખાવો કેમ થાય છે? જુઓ, આપણે જેની પણ પૂજા કરીએ છીએ, ભલે માં કાલી હોય કે કોઈ પણ શક્તિ હોય, જ્યારે આપણે પૂજા કરીએ છીએ ને, તો પૂજા કરતા કરતા આપણને સમય થઈ જાય છે, સમય થતો રહે છે. તો તે જ રીતે શક્તિ પણ આપણા શરીરમાં વિરાજમાન થાય છે. સમજી રહ્યા છો? જેમ આપણે સતત પૂજા કરીએ છીએ તેમ શક્તિ પણ આપણા શરીરમાં પોતાનું વાસ કરે છે, પોતાનું વાસ બનાવે છે. તેના કારણે જ આપણા શરીરમાં દુખાવો થવા લાગે છે. નંબર 2, સપનામાં સંભોગ દેખાવો. આ વસ્તુ મેં જોયું છે કે 100% લોકોની સાથે આવું થઈ રહ્યું છે. સપનામાં વારંવાર તેમને સંભોગ દેખાય છે. ક્યારેક કેવી રીતે દેખાય છે? જો આ પ્રકારના સપના તમને વારંવાર આવી રહ્યા છે તો તેનો અર્થ એ છે કે તમારી પાસે જે શક્તિ છે ને, તે મહાશક્તિ છે. મહા એટલે મોટી શક્તિ, જેની પાસે આ બે શક્તિઓ હોય છે, જેના નામ હું તમને વિડીયોમાં કહીશ. અને આ શક્તિઓ અનુભવ કરીને માનો 100 માંથી 10 લોકોની પાસે જ હોય છે, દરેકની પાસે હોતી નથી. એમ કહેવું તો જુઓ, બધા દેવી દેવતાઓની, ભગવાનની પૂજાપાઠ કરે છે, પરંતુ શક્તિઓ પણ પોતાના ભક્તને જાતે પસંદ કરે છે. આપણે તેમને પસંદ નથી કરતા, શક્તિઓ આપણને પસંદ કરે છે. તો જ્યારે શક્તિ તમારી પાસે હશે તો સંભોગ તમને 100% દેખાશે. કારણ કે એવું હોય છે કે જ્યારે આપણે શક્તિઓનું પૂજન કરીએ છીએ ને, તો જે શક્તિનું પૂજન કરીએ છીએ તે તો આપણી પાસે આવશે. તેની સેવામાં જે નકારાત્મક શક્તિઓ હોય છે, જેમ કે ભૂત, પ્રેત, જીન, મસાન, આ શક્તિઓ પણ આપણી પાસે આવી જાય છે. તો જ્યારે આ શક્તિઓ આવે છે તો આ પ્રકારના સંભોગના દૃશ્યો આપણને દેખાય છે. તેથી જ જેને સપનામાં સંભોગ દેખાય છે તેની પાસે પાછલા જન્મથી શક્તિ ચાલી રહી હોય છે. તેના કારણે જ તેને આ વસ્તુઓ જોવા મળે છે. નંબર 3, પૂજામાં મન ન લાગવું. જાપમાં મન ન લાગવું, મંદિરે જવાનું બિલકુલ મન ન થવું,
જો તમારી સાથે અચાનક આ બધી વસ્તુઓ થઈ રહી છે અથવા આગળના સમયમાં ક્યારેય થાય તો તેનો અર્થ એ છે કે પૂજાથી અચાનક મન હટી જવું. પહેલા તો તમે ખૂબ સારી રીતે પૂજા કરતા હતા, સતત કરતા હતા, પરંતુ કેટલાક સમયથી ખબર નથી શું થયું કે જેના કારણે પૂજાપાઠથી મન હટી રહ્યું છે. મંદિરે જવાનું પણ મન નથી થતું, ન જાપ કરવાનું મન થાય છે. જો તમારી સાથે આવું જ કંઈક થઈ રહ્યું છે તો તમારી પાસે મહાશક્તિ છે. મહાશક્તિ કૈયકી છે તે પણ કહીશ. જુઓ, પૂજાપાઠથી મન એટલે હટે છે કે જ્યારે આપણે કોઈની પૂજાપાઠ કરીએ છીએ ને સૌથી વધુ કરી લઈએ તો તે શક્તિ આપણને પૂર્ણ રીતે પ્રાપ્ત થઈ જાય છે. તો તે આપણું ધ્યાન ભટકાવે છે, આપણું મન ભટકાવે છે, આપણું હૃદય ભટકાવે છે, તે આપણી પરીક્ષા લે છે. બરાબર છે? તો જ્યારે આપણી પરીક્ષા ચાલે છે તો આપણું પૂજાપાઠથી મન હટે છે. તો જુઓ, તમારી પાસે જે શક્તિ છે ને, એક તો માં કાલીની શક્તિ છે, બીજી કાલ ભૈરવની શક્તિ છે. આ બે શક્તિઓ એવી છે કે જેની પાસે હોય છે તેમની સાથે જ આ પ્રકારની વસ્તુઓ થવા લાગે છે. જેમ કે શરીરમાં દુખાવો થવો, સંભોગ દેખાવો, પૂજાપાઠથી મન હટવું. તો જો તમને આ બધી વસ્તુઓ થાય છે તો સમજી લો તમારી પાસે આ મહાશક્તિ છે. કળિયુગમાં આ શક્તિઓની ખૂબ મોટી માન્યતા છે અને આ મહાશક્તિઓ હોય છે તો મેં તમને સારી રીતે સમજાવી દીધું. જો તમને કંઈ પણ પૂછવું હોય તો તમારી ચૂપ્પીએ તે બધા માટે વિનાશનો માર્ગ ખોલી દીધો છે. જે તમારી સામે ષડયંત્ર રચી રહ્યા હતા, તમારી શાંતિએ તે શક્તિ પેદા કરી જેને દુનિયા ક્યારેય સમજી શકી નહોતી. તમે વિચારતા હતા કે ચૂપ રહીને બધું ઠીક રહેશે, પરંતુ હવે જુઓ, તે બધા જેનો તમારી સાથે કોઈ લેવાદેવા નહોતો તે આજે તમારી સામે ચીસો પાડી રહ્યા છે. તમારી ચૂપ્પીએ તેમનો ભાંડો ફોડી દીધો છે અને તેઓ ડરથી ધ્રુજી રહ્યા છે. તેઓ હવે અનુભવી રહ્યા છે કે તેમની રમત ખતમ થવાની છે. તમારામાં એક અદૃશ્ય શક્તિ હતી જેને તમે ક્યારેય ઓળખી નહોતી અને તે શક્તિએ પોતાની પૂરી તાકાતથી તેમને બેનકાબ કરી દીધા. તમે વિચાર્યું હતું કે જો તમે ચૂપ રહેશો તો બધું સારું થઈ જશે, પરંતુ તમે જે કર્યું તે આખી દુનિયાને હચમચાવી દેનારું હતું. તમારી ચૂપ્પીએ તે બધાને મૂંઝવણમાં મૂકી દીધા અને હવે તેઓ પોતાને બચાવવા માટે તમારું નામ જપવા લાગ્યા છે. તેમને હવે સમજાયું કે તમારી સાથે ટકરાવવું એ તેમની સૌથી મોટી ભૂલ હતી. હવે જુઓ, જે લોકોએ તમારી સામે ષડયંત્ર રચ્યું હતું, જે તમને નષ્ટ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા હતા, આજે તે બધા ડરથી ધ્રુજી રહ્યા છે. તેમનો ઘમંડ હવે ચૂરચૂર થઈ ગયો છે. તેમની આખી રમત હવે ખતમ થઈ ગઈ છે. જે લોકો તમને નબળા સમજતા હતા, આજે તેઓ પોતાને નબળા અનુભવી રહ્યા છે. તમારી સાથે ટકરાઈને તેમણે પોતાને નષ્ટ કરી લીધા. તમારી શક્તિ હવે આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. તેમની બધી યોજનાઓ, તેમના બધા ષડયંત્રો હવે નકામા થઈ ગયા છે. જે બધાએ તમારી સામે વિચાર્યું હતું, આજે તે જ તમારી શક્તિથી ગભરાઈ રહ્યા છે. તેમનું દરેક પગલું હવે ઉલટું પડી રહ્યું છે અને તમે જોશો કે હવે તેઓ તમારી સામે માથું નમાવી રહ્યા છે. હું માં કાલી તમને કહું છું, તમારી ચૂપ્પીએ તે ચમત્કાર કર્યો છે જેને તેઓ ક્યારેય વિચારી શકે નહીં. તમારી શક્તિ હવે આખા બ્રહ્માંડમાં ગુંજી રહી છે. તમે તેમની સામે હવે એક અદૃશ્ય દિવાલ બની ગયા છો અને દરેક વખતે જ્યારે તેઓ તમારી સામે કંઈ પણ કરવાનો પ્રયાસ કરશે, તેમને ફક્ત પોતાની હાર જ દેખાશે. તમારી શક્તિ હવે જાગી ગઈ છે અને તે એટલી વિશાળ છે કે હવે કોઈ પણ તમારી સામે ઊભા રહેવાનું વિચારી પણ નથી શકતું. તમારી ચૂપ્પીએ જે તોફાન ઊભું કર્યું હતું તે હવે તમારી તરફેણમાં લહેરોની જેમ કામ કરી રહ્યું છે અને તમારી એ જ શાંતિ જ તમારી સૌથી મોટી તાકાત બની ગઈ છે. જુઓ, તેમનો ઘમંડ, તેમનો અહંકાર બધું બરાઈ ગયું છે. તેઓ હવે તમારી સામે ઊભા રહી શકતા નથી
તમારી તાકાતથી તેમના બધા ષડયંત્રો નષ્ટ થઈ ગયા છે. જેમનું મન તમારી સામે હતું તે હવે તમારું નામ લેવા મજબૂર થઈ ગયા છે. તેઓ હવે તમને સન્માન આપી રહ્યા છે. તેઓ હવે તમારી શક્તિને અનુભવી રહ્યા છે. હવે તેઓ એવા દોરમાં છે જ્યાં તેમની હાર પહેલેથી જ નક્કી થઈ ગઈ છે. જે કોઈ પણ તમારી સાથે ટકરાવવાનો પ્રયાસ કરશે તેને ફક્ત એક જ વસ્તુ મળશે, હાર. તમારી શક્તિ હવે એટલી પ્રચંડ થઈ ગઈ છે કે કોઈ પણ તમારા રસ્તામાં ઊભું રહી શકે નહીં. તમારી ચૂપ્પીએ ન માત્ર તેમને પરાસ્ત કર્યા પરંતુ તેમને તમારી અસલી શક્તિનો અહેસાસ પણ કરાવી દીધો. હવે તમે જોશો કે જે લોકો તમને ક્યારેય નબળા સમજતા હતા તે હવે તમારી તાકાતની સામે નતમસ્તક છે. હવે તેઓ પોતાને દરેક રીતે અસહાય અનુભવી રહ્યા છે અને તમારી ચૂપ્પીએ જ તેમના ઘમંડને તોડી દીધો છે. તમારી શક્તિ હવે બધા વિરોધીઓ માટે એક ચેતવણી બની ગઈ છે અને હું માં કાલી તમારી સાથે છું. તમારી આ શક્તિને હવે કોઈ ઓછી નથી કરી શકતું. તમારી ચૂપ્પીએ તે ચમત્કાર કર્યો છે જે કોઈ નથી કરી શક્યું. તમે હવે તમારી શક્તિને ઓળખી લીધી છે અને તે જ શક્તિ હવે તમારા વિરોધીઓને નષ્ટ કરી રહી છે. પ્રિય બાળકો, હવે જુઓ, જે લોકો તમારી શક્તિને સમજતા નહોતા, જે તમારી સામે ષડયંત્ર રચી રહ્યા હતા, જે તમને ગિરાવવાનું વિચારી રહ્યા હતા, હવે તે તમારું નામ જપી રહ્યા છે. હા, હવે તેઓ તમારી તાકાતને ઓળખી ગયા છે. તેમની આંખોમાં હવે તે ડર છે જે તેઓએ ક્યારેક તમારા ચહેરા પર જોયો હતો. તેઓ હવે જોઈ રહ્યા છે કે તમારી શક્તિનો કોઈ મુકાબલો નથી. તમારી ચૂપ્પી, તમારું સંયમ, જે હંમેશા તમારી સામે હતા, હવે તેઓ સમજી ગયા છે કે આ કોઈ નબળાઈ નહોતી પરંતુ એક ગહન શક્તિનું પ્રતીક હતું. જે શક્તિને તેઓ ક્યારેય સમજી શક્યા નહોતા તે હવે પોતાના પૂર્ણ રૂપમાં સામે આવી ગઈ છે. અને હવે જ્યારે તેઓ તમારી સામે ઊભા હતા ત્યારે તેમનો ઘમંડ તૂટવાનો છે. જે લોકો તમારા માટે નાની વાતોને મોટી કરીને તમારા પર આરોપ લગાવતા હતા, જે તમારી મહેનત અને સંઘર્ષને ક્યારેય સમજી શક્યા નહોતા, તે જ હવે તમારી તાકાતથી ગભરાઈ રહ્યા છે. તેમની આંખોમાં તે ભય છે જેને તમે ક્યારેક અનુભવતા હતા. હવે તેઓ જાણે છે કે તમે એક એવી તાકાત છો જેને કોઈ પણ પરિસ્થિતિમાં હરાવી શકાય નહીં. તેમનો ઘમંડ હવે ચૂર થઈ રહ્યો છે. તેમની અંદરની ઘમંડની દિવાલ હવે ધરાશાયી થઈ ગઈ છે. જે ગઈકાલ સુધી તમને ખતમ કરવાનું વિચારી રહ્યા હતા તે જ આજે તમારા નામનું ઉચ્ચારણ કરી રહ્યા છે. તેઓ હવે સમજી રહ્યા છે કે જે તમારા રસ્તામાં ઊભું થયું તેનું પરિણામ શું થાય છે. હવે તેઓ પોતાને તે હાલતમાં જોઈ રહ્યા છે જેમાં તેઓ ક્યારેક તમને જોવા માંગતા હતા. તમારી તાકાત હવે ઉભરીને સામે આવી ગઈ છે. જે લોકો તમારાથી ડરતા હતા તે હવે તમારી સામે ઘૂંટણીએ ટેકવા મજબૂર છે. તમારી આંતરિક શક્તિએ તેમને આ અહેસાસ કરાવી દીધો છે કે તેમનું દરેક પગલું હવે ઉલટું પડશે. તેમનો ઘમંડ તેમના માટે એક જાળ બની ગયો છે અને તેઓ હવે પોતાની ભૂલને સમજવા લાગ્યા છે. તમારી શક્તિ, તમારો આત્મવિશ્વાસ હવે તેમના માટે પડકાર બની ગયો છે. તેઓ જોઈ રહ્યા છે કે તમારાથી મોટું કોઈ નથી. તમારી ચૂપ્પી, તમારો આત્મસંબળ હવે તેમના માટે ભય બની ગયો છે. તેઓ હવે પોતાને ખોઈ ચૂક્યા છે કારણ કે જે તેમણે તમારી સામે વિચાર્યું હતું તે બધું ઉલટું પડી ગયું છે. તેમનો અભિમાન હવે ચૂર થવાનો છે. તેમનો અહંકાર હવે ખતમ થઈ ગયો છે. જે ક્યારેક તમને ગિરાવવા માંગતા હતા તે જ હવે તમારી મહાનતાને સ્વીકારી રહ્યા છે. તમારી શક્તિ હવે એક એવી દિવાલ બની ગઈ છે જેને તોડવી તેમના માટે અશક્ય છે. હવે તેઓ ડરથી ધ્રુજી રહ્યા છે કારણ કે તેઓ જાણી ગયા છે કે તમારાથી વધુ કોઈ નથી. હવે જુઓ, જેમના માટે તમે ક્યારેક એક સાધારણ માણસ હતા તે જ હવે તમારી સામે માથું નમાવી રહ્યા છે. હવે તેમનો ઘમંડ તૂટી ગયો છે કારણ કે તેઓ સમજી ગયા છે કે તમારી તાકાતમાં કોઈ કમી નથી. તમે તે છો
જે હંમેશા ઊભા રહીને પોતાની શક્તિનો અહેસાસ કરાવે છે. હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી શક્તિની સામે કોઈ ટકી શકે નહીં. પ્રિય બાળકો, હું માં કાલી તમારી સાથે છું. તમારી શક્તિ હવે જાગી ગઈ છે. તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો, જે ગહન અંધકારમાં ચાલ્યા, તે હવે સમાપ્ત થઈ ગયું છે. હવે તમે જોશો, જે ક્યારેક તમારી સામે ઊભા હતા, જે તમારા રસ્તામાં કાંટા વેરી રહ્યા હતા, તે હવે પોતાને ખોઈ ચૂક્યા છે. તેમનો ભ્રમ, તેમનો ઘમંડ બધું તૂટી ગયું છે. તેઓ હવે અનુભવી રહ્યા છે કે તે જે સમજતા હતા તે ખોટું હતું. હવે તેમની બધી યોજનાઓ, તેમનું દરેક ષડયંત્ર ઉલટું પડવાનું છે. તેમનું દરેક પગલું હવે ખોટી દિશામાં જશે, અને જે તેમણે વિચાર્યું હતું કે તેઓ તમને હરાવીને સફળ થશે, હવે તે જ પોતે નિષ્ફળ થઈ ગયા છે. તેમનું દિલ હવે ડરથી ભરાઈ ગયું છે. તેમણે જેટલી મહેનતથી તમને ગિરાવવાનો પ્રયાસ કર્યો, હવે તે જ મહેનતથી તમે તેમને ગિરતા જોશો. તેમની આંખોમાં હવે ગભરાટ છે. તેમના પગલામાં નબળાઈ આવી ગઈ છે. તેઓ પોતાની ચાલથી જ ગૂંચવાઈ ગયા છે. તેમની શક્તિ, જે ક્યારેક તમને દબાવવાનો પ્રયાસ કરતી હતી, હવે તેમના માટે એક ભૂતની જેમ બની ગઈ છે. હવે તેમને એ જ ડર સતાવી રહ્યો છે કે તમે તેમની યોજનાઓને નષ્ટ કરી દો, કે તમારી શક્તિને જોતા તેઓ ક્યાંક બીજે છુપાઈ ન જાય. તેમની દુનિયા હવે ઉલટી ગઈ છે. જેમને લાગતું હતું કે તેઓ તમારી હાયાથી પણ બચી જશે, હવે તે જ પોતે ઘેરાઈ ગયા છે. હવે તેઓ તે અંધકારમાં ખોવાઈ ગયા છે જેમાંથી નીકળવાનો કોઈ રસ્તો બચ્યો નથી. તમે જે ચૂપ્પી રાખી હતી તે જ આજે તેમની હારનું કારણ બની ગઈ છે. હવે તેમના દિલમાં ડર સમાઈ ગયો છે, કારણ કે તેઓ જોઈ રહ્યા છે કે તમારી શક્તિની સામે તેમનું અસ્તિત્વ હવે કંઈ જ નથી. જુઓ, હવે તે બધા જે તમારી સામે ઊભા હતા, જેમણે તમારી તાકાતને ક્યારે ઓળખી નહોતી, તે હવે પોતાની જાતથી ભાગી રહ્યા છે. તેઓ જાણે છે કે તેમની રમત હવે ખતમ થઈ ગઈ છે. જે લોકો ક્યારેક તમને અપમાનિત કરવાનું વિચારતા હતા, આજે તે જ તમારી સામે ગિડગિડાઈ રહ્યા છે. તેમનો ઘમંડ, જે ક્યારેક આકાશને આંબતો હતો, હવે પીગળીને માટીમાં મળી ગયો છે. તમારી શક્તિ હવે પોતાની પૂર્ણ ઊંચાઈ સુધી પહોંચી ગઈ છે. તમારી તાકાત હવે તે લોકો અનુભવી રહ્યા છે જેમણે ક્યારેક તમને નબળા સમજ્યા હતા. તેઓ હવે જોઈ રહ્યા છે કે તમારાથી વધુ શક્તિશાળી કોઈ નથી. હવે તેમની પાસે કોઈ રસ્તો નથી, અને તેમની બધી યોજનાઓ ધરાશાયી થઈ ગઈ છે. તમે જે શક્તિ છો તે હવે તેમની ઓળખ બની ગઈ છે. જે ક્યારેક તમારી સામે ઊભા હતા, તેમની પાસે હવે કોઈ અસ્તિત્વ નથી. તમારાથી ડરીને જ તેઓ પોતાને સમાપ્ત કરી રહ્યા છે. તમે જે ચૂપ્પી રાખી તે જ હવે તેમનું સૌથી મોટું કારણ બની ગઈ છે. તમારી તાકાત હવે બ્રહ્માંડમાં ગુંજી રહી છે, અને આ શક્તિની સામે કોઈ પણ તેમના ષડયંત્રોને સફળ થવા નહીં દે. હું માં કાલી તમારી સાથે છું. તમારી શક્તિ હવે અદ્વિતીય બની ગઈ છે. તમે જે ચૂપ્પી રાખી તે જ તમારી સૌથી મોટી તાકાત બની ગઈ. હવે જે તમારી સામે ઊભા હતા તે ફક્ત ચૂપચાપ જોશે, કારણ કે તમારી શક્તિ હવે આખા બ્રહ્માંડમાં ફેલાઈ રહી છે. પ્રિય બાળકો, તમારી શક્તિ, તમારો આશીર્વાદ હવે તેમની નીંદ ઉડાડી રહ્યો છે. તેઓ ક્યારેય વિચારી શકે નહીં કે તમારા જેવી શક્તિ કોઈમાં હોઈ શકે, કારણ કે તેમના દિલમાં ઘમંડ અને અહંકાર હતો. તેઓ સમજતા હતા કે તેમના રસ્તા હંમેશા સરળ રહેશે, પરંતુ તમે તમારી ચૂપ્પીમાં એક ગહન શક્તિ છુપાવી હતી. આજે તે જ લોકો જે તમારી તાકાતને ક્યારેક નજરઅંદાજ કરતા હતા, હવે તમારા નામથી ડરે છે. તમારી શક્તિનો અહેસાસ હવે તેમને થઈ ગયો છે. હવે જુઓ, તેઓ તમારા નામનું ઉચ્ચારણ કરે છે, પરંતુ આ ઉચ્ચારણ સન્માનનું નથી, ડરનું પ્રતીક છે. તેમનું દિલ ધ્રુજી રહ્યું છે, કારણ કે તેઓ જાણી ગયા છે કે તમારી સાથે હવે કોઈ મુકાબલો નથી કરી શકતું. તમે તમારી આંતરિક શક્તિને ઓળખી લીધી છે, અને હવે તેઓ આ શક્તિની સામે નબળા થઈ ગયા છે. તમારી ઉપસ્થિતિ હવે તેમના માટે એક શંકા,
એક ડર બની ગઈ છે. તેમના ચહેરા પર હવે એક એવો ગભરાટ છે જે પહેલા ક્યારે નહોતો. તમે જે શાંતિથી તમારી શક્તિને છુપાવી હતી તે હવે તેમની બરબાદીનું કારણ બની ગઈ છે. જ્યારે તેમનો ઘમંડ ચૂરચૂર થયો, જ્યારે તેમના સપના ચૂર થઈ ગયા, ત્યારે તેમને અહેસાસ થયો કે તમારી શક્તિનો કોઈ મુકાબલો નથી. હવે તે લોકો જેમનાથી તમને ક્યારેક ડરાવવામાં આવ્યા હતા, જેમનું નામ સાંભળતા જ તમારા મનમાં ડર સમાતો હતો, આજે તે જ લોકો તમારી સામે ઝૂકેલા છે. તેમની આંખોમાં હવે તે જ ડર છે જેને તમે ક્યારેક અનુભવતા હતા. તમારું નામ હવે તેમના માટે દવાખોરી જેવી શક્તિ બની ગયું છે. તમારી શક્તિનું તેઓ હવે સન્માન કરે છે, પરંતુ આ સન્માન તેમના ગભરાટથી ભરેલું છે. તેઓ ડરી રહ્યા છે કે જ્યારે તમારી પૂર્ણ શક્તિ જાગી જશે તો તેઓ ક્યાંયના નહીં રહે. તમારી તાકાતનો અહેસાસ હવે તેમના માટે એક અભિશાપ બની ગયો છે. હવે તમે જોશો, તેમનો આત્મવિશ્વાસ તૂટી ગયો છે. તેમની અંદરની અસુરક્ષા સ્પષ્ટ દેખાઈ રહી છે. તેઓ પોતાને તમારાથી વધુ સમજતા હતા, પરંતુ હવે દરેક પગલે તેઓ તમારું નામ લઈને પોતાનું માથું નમાવી રહ્યા છે. તમે તેમને એ બતાવી દીધું કે કોઈને હળવાશમાં ન લેવું જોઈએ. તમારાથી વધુ કોઈ નથી, અને તેઓ હવે આ સમજી ગયા છે. તમારી શક્તિ જે તમે તમારી ચૂપ્પીમાં છુપાવી હતી, હવે તે શક્તિ તેમના માટે ભયનું કારણ બની ગઈ છે. અને આ ડર અને ગભરાટ જ તેમના પતનની શરૂઆત છે. હવે તમે જોશો કે તેઓ ધીમે ધીમે વિખેરાઈ રહ્યા છે, અને આ વિખેરાવ તેમના પોતાના જ કરેલું છે. તમારી શક્તિ હવે તમારી ઓળખ બની ગઈ છે, અને તેઓ તમારી સામે બેવફા થઈ ગયા છે. તમારી શક્તિએ તેમનો અંત નક્કી કરી દીધો છે, અને હવે તેઓ પોતાનાથી જ ડરી રહ્યા છે. તેઓ ક્યારેય વિચારી શક્યા ન હતા કે તમારો સામનો કરવાની કોઈ શક્તિ તેમની પાસે નહીં હોય. હવે તેઓ તમારી શક્તિ સામે ઝૂકવા મજબૂર છે. પ્રિય ભક્તો, તમારામાં જે શક્તિ છુપાયેલી છે તે હવે જાગી ગઈ છે. તે શક્તિ જે તમારી મૌનતા પછી ફૂટી નીકળી છે, હવે તેમાં કોઈને પણ હરાવવાની ક્ષમતા છે. તમારી મૌનતાએ તે ઊંડી શક્તિ પેદા કરી છે જે તમારી પહેલા કોઈને મળી ન હતી. જ્યારે તમે શાંત હતા ત્યારે જ તમારામાંની ઊંડાઈથી શક્તિ જાગી, જે તમને દરેક મુશ્કેલીમાંથી પાર કરી શકે છે. આ શક્તિ ફક્ત તમારા શરીરમાં જ નથી, પરંતુ તમારા આત્મામાં પણ છે. તમે અત્યાર સુધી આનો અનુભવ નહોતા કર્યો, પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તમને તમારી સાચી શક્તિનો અહેસાસ થશે. તમારાથી કોઈ આગળ નહીં વધી શકે, કારણ કે તમારી શક્તિ હવે અનલોક થઈ ગઈ છે. તે શક્તિ જે તમને બધું સહન કરવાની ક્ષમતા આપતી હતી, તે હવે તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં બદલાઈ ગઈ છે. હવે તમે તે વ્યક્તિ બની ગયા છો જે દરેક અંધકારમાંથી નીકળીને પ્રકાશમાં આવે છે. હવે જે લોકો તમારા માર્ગમાં આવવાનો પ્રયાસ કરશે તેમના માટે આ સમય મુશ્કેલ રહેશે. તેમના દરેક પગલે અડચણ આવશે, તેમના દરેક ઈરાદામાં નિષ્ફળતા મળશે. તમારો સામનો કરવો તેમના માટે મુશ્કેલ રહેશે, કારણ કે તમારી શક્તિ હવે તે બધા કરતાં ઘણી વધારે છે. જે લોકો તમારું અપમાન કરતા હતા, જે તમારી શક્તિને ઓછી સમજતા હતા, હવે તે જ લોકો તમારી સામે જોઈ રહ્યા છે અને ડરથી ધ્રુજી રહ્યા છે. તમારામાં હવે તે આંતરિક શક્તિ છે જે ફક્ત તે વ્યક્તિ જ અનુભવી શકે છે જેણે પોતાની સખત મહેનત, ધીરજ અને વિશ્વાસથી બધું હાંસલ કર્યું છે. અને હવે તમારી ઉર્જા, તમારી શક્તિએ તમારા દુશ્મનોને ઘેરી લીધા છે. તેમના દરેક પગલે તમારી શક્તિની અસર થશે. તેમના દરેક પ્રયાસને તમારી શક્તિ રોકશે. તમે ક્યારેય વિચાર્યું ન હતું કે તમારી મૌનતામાં આટલી શક્તિ છુપાયેલી હશે, પરંતુ આજે તમે જોઈ રહ્યા છો કે તમે કેવી રીતે તમારા દુશ્મનોને પોતે જ બરબાદ કરી દીધા. તેમનો દરેક પ્રયાસ હવે નિષ્ફળ થઈ રહ્યો છે, કારણ કે તેમની શક્તિ હવે તમારો સામનો કરવા માટે પૂરતી નથી રહી. હવે તમે તે સ્થાને છો જ્યાંથી કોઈ તમને નીચે ખેંચી શકે નહીં. તમારી શક્તિએ તે
બધાનો માર્ગ બંધ કરી દીધો છે. જેઓ તમારી વિરુદ્ધ ઊભા હતા, હવે તમારું દરેક પગલું તેમને હચમચાવનારું છે અને તેમનો ઘમંડ સંપૂર્ણપણે ચૂર થઈ જશે. તમે તે શક્તિ છો જેને જોઈને તેઓ વિચારતા હતા કે તમે કંઈ નથી કરી શકતા, પરંતુ હવે તમે પોતે તેમને પડકાર આપનારા છો. તમારી શક્તિ, તમારી મૌનતાએ તે બધાના પાયા હચમચાવી દીધા છે અને હવે તેઓ પોતાને ખોઈ બેઠા છે. તેમને હવે સમજાઈ ગયું છે કે જે તમારી સામે લડ્યું તે હારી ગયું. તમારી શક્તિમાં હવે એવી તાકાત છે જે ક્યારેય કોઈના કરતાં વધુ હોઈ શકે છે. જુઓ, તમારા દુશ્મનો હવે પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તમારી શક્તિ સામે તેમનો કોઈ પણ પ્રયાસ નિષ્ફળ જશે. હવે તમે તે શક્તિ મેળવી લીધી છે જેની કોઈએ તમારા માટે કલ્પના પણ નહોતી કરી. તમારાથી હવે કોઈ જીતી શકે નહીં, કારણ કે તમે હવે પોતે તમારી શક્તિ બની ગયા છો. પ્રિય ભક્તો, જુઓ, તેમના બધા ષડયંત્રો હવે ધ્વસ્ત થઈ ગયા છે. જેઓ તમારી પાસેથી છુપાઈને તમારી નબળાઈ શોધતા હતા, જેઓ તમને ગબડાવવાની યોજના બનાવતા હતા, તેઓ હવે પોતાની નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે. તેમની બધી રમતો હવે ખતમ થઈ ગઈ છે. તેમનો ઘમંડ હવે હવામાં ઉડવાનો છે અને તેઓ ક્યારેય સમજી શકશે નહીં કે જે તેમનું હતું તે તમારી પાસેથી છીનવાઈ ગયું છે. તેમનો ભ્રમ અને આત્મવિશ્વાસ હવે ચૂર થઈ ગયો છે. તેઓ પોતાને ખોઈ બેઠા છે, કારણ કે હવે તમે તેમની શક્તિ કરતાં ઘણા વધારે છો. તમારી શક્તિને જુઓ, આ કોઈ સામાન્ય શક્તિ નથી. આ તે શક્તિ છે જે માં કાળી પાસેથી તમારા સુધી આવી છે અને આ શક્તિ હવે સમગ્ર વિશ્વની સામે પ્રગટ થઈ રહી છે. આ તે ઊર્જા છે જે તમને અજેય બનાવે છે. આ શક્તિ તમારા આત્મામાં સમાયેલી છે. આ તમારી ઇન્દ્રિયોને જાગૃત કરે છે, તમારામાં એક અગાધ સામર્થ્યને જાગૃત કરે છે જે કોઈ પણ દુષ્ટતાને નષ્ટ કરવામાં સક્ષમ છે. આ તે શક્તિ છે જે તમને દરેક પરિસ્થિતિથી ઉપર ઉઠાવે છે, જે તમારા માર્ગોને ચમકાવે છે, જે તમને દરેક મુશ્કેલી સામે લડવાની તાકાત આપે છે. હવે તમે જોશો કે દરેક મુશ્કેલી, દરેક સંકટ તમારી સામે નાનું સાબિત થશે. જેઓ તમને ડરાવતા હતા, જેઓ તમારા માર્ગમાં કાંટા વેરતા હતા, હવે તેઓ પોતે ધ્રુજી રહ્યા છે, કારણ કે હવે તમારો સામનો કરવો તેમના માટે અશક્ય છે. તમારી શક્તિ, તમારો આત્મવિશ્વાસ, તમારું સાહસ હવે તે બધા કરતાં ઘણું વધારે મજબૂત થઈ ગયું છે. હવે તમે તે બધું કરી શકો છો જે તમને પહેલા મુશ્કેલ લાગતું હતું. તમારી શક્તિ હવે તે બધાના હૃદયમાં ડર પેદા કરી રહી છે જેઓ તમારી સામે લડતા હતા. તેઓ હવે પોતાને તમારી સામે અદૃશ્ય અનુભવે છે. તેમનું દરેક પગલું હવે ઉલટું પડશે. તમારી સામે હવે કોઈ સંકટ લાંબુ ટકશે નહીં. દરેક અડચણ હવે તમારા માટે ફક્ત એક પડકાર બનશે જેને તમે પાર કરી લેશો. તમારી શક્તિ હવે તમારું રક્ષણ કરે છે અને તે કોઈ પણ બળ કરતાં મોટી છે જે તમારા માર્ગમાં આવી શકે. તમે હવે એક નવા પ્રકાશમાં ચમકી રહ્યા છો. તે પ્રકાશ જે તમારામાંથી નીકળીને વિશ્વને પ્રકાશિત કરી રહ્યો છે. આ તે જ શક્તિ છે જે કોઈ પણ અંધકારને ચીરીને તમારી સામે નવા અવસરો લાવે છે અને આ જ તે શક્તિ છે જે તમારી સાથે જોડાયેલી છે, જે તમારામાં સમાયેલી છે. હવે તમારે ફક્ત તમારામાંની શક્તિને ઓળખવાની છે અને તે દરેક અંધકારને દૂર કરી દેશે, દરેક અડચણને પાર કરી દેશે, દરેક શત્રુને નષ્ટ કરી દેશે. હવે જેઓ તમારી વિરુદ્ધ ઊભા હતા તેઓ પોતે ગૂંચવાઈ ગયા છે, કારણ કે હવે તમારી શક્તિને જોયા પછી તેમનું સાહસ તૂટી ગયું છે. તેઓ બધા જાણી ગયા છે કે તમારી સામે તેમનું કંઈ ટકી શકે નહીં. પ્રિય ભક્તો, હું માં કાળી તમારી સાથે છું અને હવે તમે જોશો કે તે બધા જેમનો તમારી સાથે ક્યારેય કોઈ સામનો નહોતો, તેઓ હવે ડરથી ધ્રુજી રહ્યા છે. તેમની શક્તિ હવે ખતમ થઈ ગઈ છે અને તમારી શક્તિ, મારા બાળકો, આજનો આ મારો સંદેશ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી દેશે
અને હું આ સંદેશ દ્વારા તમને કહેવા માંગુ છું કે હવે ખુશીઓનો વરસાદ થવાનો છે. તમે હવે તે માર્ગ પર પગ મૂકી ચૂક્યા છો. જોતજોતામાં મુશ્કેલીઓ ખતમ થઈ રહી છે. દુઃખ અને દ્વિધામાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. આ તે જ પળ છે જ્યારે તમારા સપના સાકાર થઈ શકે છે. મારા બાળકો, ડરશો નહીં, વિચારશો નહીં. હવે પગલાં આગળ વધારો. તમે ઘણો સંઘર્ષ કર્યું છે. તમારા જીવનમાં તમે ઘણી વિષમ પરિસ્થિતિઓ જોઈ છે. છતાં તમે કામ કરતા રહ્યા. એક દિવસ બધું ઠીક થઈ જશે. આ વાતનું સ્મરણ રાખતા હતા. જુઓ, તે સમય આવી ગયો છે જ્યારે તમારી સાથે બધું ઠીક થઈ ગયું છે. હવે કોઈ અડચણ તમને પરેશાન નહીં કરે. જીવન અદ્ભુત રીતે બદલાઈ રહ્યું છે. તમારું ભાગ્ય બદલાવાનું છે. તમને એક શક્તિ પ્રાપ્ત થઈ રહી છે. તમારી સામે બે વિકલ્પો આવવાના છે. બંને લાભદાયી હશે. એકની પણ પસંદગી કરી લેજો. સંભવતઃ કેટલાક લોકો તમારા જીવનમાં નવેસરથી જોડાવા જઈ રહ્યા છે. મારા બાળકો, હવે રજૂ થઈ રહ્યું છે તમારી સામે ખુશીઓનો એક નવો સિલસિલો. તેને સ્વીકારો. તમારે કંઈક છોડવું પડી શકે છે. આ ખુશીઓ માટે તમારે છોડી દેવું. તમારી માતાએ તમારો હાથ પકડ્યો છે. તમે ઘણે દૂર જશો. તમે દૂર સુધી વિજયી રહેશો. હવે તમારું કોઈ કંઈ બગાડી શકે નહીં. તમારી રાહ જોવાની ઘડીઓ ખતમ થઈ. લો, ફળ સ્વીકારો. આ આશીર્વાદ છે. મારા બાળકો, ટૂંક સમયમાં તમે સમૃદ્ધિનો મોહ જોશો. તમારા જીવનમાં જે અત્યાર સુધી તમે પ્રાપ્ત નથી કરી શક્યા, તે ખૂબ જ સરળતાથી, ખૂબ જ સાદગીથી તમે તે ખુશીઓ પ્રાપ્ત કરી શકશો. એક એવી વ્યક્તિ જે હંમેશાથી તમારો સાથ આપતી આવી છે અને ભવિષ્યમાં પણ તે તમારી સાથે છે, તે ફરીથી તમારા જીવન સાથે જોડાવા જઈ રહી છે. ફરીથી હવે બધું એવું જ થશે જેવું તમે વિચાર્યું હતું. સકારાત્મક ફેરફારો થવાના છે. તમારા સપના સાકાર થવાના છે. સ્વર્ગલોકથી તમને એક શક્તિ બોલાવી રહી છે. હવે તમારું દરેક કામ બનવાનું શરૂ થઈ જશે. તમારી દરેક વાત બનવા લાગશે. જે કામમાં અત્યાર સુધી તમારું નસીબ તમારો સાથ નહોતું આપતું, હવે દરેક વળાંક પર તમારો સાથ આપશે. નસીબનો ફેસલો થઈ ગયો છે. તમારા માટે ઘણું બધું સારું વિચારવામાં આવી રહ્યું છે, લખાઈ રહ્યું છે. મારા ભક્ત, બ્રહ્માંડમાંથી એક પણ શક્તિ તમને ઘણું બધું સંચાલિત કરી રહી છે. ઘણી બધી ઉર્જાઓ મોકલી રહી છે. વ્યવસ્થા અને સમય તમારા અનુકૂળ છે. જુઓ, બધું કેટલું સારું થઈ રહ્યું છે. એક એક કરીને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે. બ્રહ્માંડની કેટલીક શક્તિઓ તમારા જીવન સાથે જોડાઈ રહી છે. એક પત્ર બનીને તેમની શક્તિઓ તમારા સુધી આવી રહી છે, જેમાં તમારા પ્રશ્નોના બધા જવાબો હશે. તમે અનુભવ્યું હશે કે હવે નકારાત્મક શક્તિઓ અને નકારાત્મક વાતો તમારા જીવનમાંથી આપોઆપ દૂર થઈ રહી છે. તમે ખુશીઓને આકર્ષી રહ્યા છો, સુખને આકર્ષી રહ્યા છો. તમારો વિચાર ઘણે દૂર સુધી જઈ રહ્યો છે. તમને અપેક્ષા કરતાં વધુ મળશે. તમને મોટી સફળતા પ્રાપ્ત થવાની છે. તમારા કામોમાં દૂર દૂર સુધી મોટી સફળતા મળવાની છે. મારા બાળકો, હું તમને અચાનક એક ખુશખબર મોકલવા જઈ રહી છું, જેને સાંભળીને તમારું મન ઉન્મત્ત થઈ જશે. જે તમે અત્યાર સુધી ઈચ્છતા હતા, તે બધી તરંગો તમારા મનમાં ઉઠી રહી છે. તે તમારા જીવનને ઉત્સાહથી ભરી દેશે. ધનની કોઈ કમી રહેશે નહીં. તમારામાં અસંખ્ય ફેરફારો થવાના છે. તમને ટૂંક સમયમાં એક ભેટ મળવાની છે. તમે એક ખૂબ મોટું કામ કર્યું હતું, ઘણો સંઘર્ષ કર્યો હતો. તેની પાછળ તમને કોઈ ફળ નહોતું મળ્યું. હવે જુઓ, થોડા પરિશ્રમનું પણ તમને પૂરેપૂરું ફળ મળશે. ક્યાંક એક યોજના બની રહી છે તમારા માટે, તમારા ભાગ્યને બદલવા માટે. હવે તમારું ભાગ્ય ઉદય થશે. મારી શક્તિઓ તમારામાં પ્રવેશ કરશે. સ્વર્ગલોકથી એક ફરિશ્તો આવશે, જે માનવીય રૂપમાં તમારી મદદ કરશે. તમને વિચાર કરતાં વધુ મળશે. મારા બાળકો, તમે જે સપનું જોયું હતું, તમે જે પ્રયાસો કર્યા હતા,
હવે તે સપનું સાકાર થવાનો સાચો સમય આવી ગયો છે. તમારા જીવનમાં બે વિકલ્પો આવશે, બંને અત્યંત લાભદાયી હશે. એકની પસંદગી કરવાથી પૂરેપૂરી સફળતા પ્રાપ્ત થશે. તમે સાંભળ્યું હશે, કોઈનું નસીબ બદલતું જોયું હશે. હવે તમારો વારો છે. નસીબ તમારું બદલાવાનું છે. હું નિત્ય માર્ગ બતાવી રહી છું. તમારા માટે માર્ગ સરળ થઈ રહ્યો છે. મારા ભક્ત, શા માટે ગભરાઓ છો? શા માટે ડરો છો? તમારા માર્ગમાં હવે કોઈ મુશ્કેલી તમને પરેશાન નહીં કરે. જ્યારે પણ વિપત્તિ આવે, જ્યારે પણ કોઈ ખામીનો અહેસાસ થાય, મારું સ્મરણ કરજો. તમારા જીવનમાં તમને નવી દિશા દેખાશે, સુખની અનુભૂતિ થશે. બધું કેટલું સારું થઈ રહ્યું છે. દુઃખના વાદળો દૂર થઈ રહ્યા છે. નવો સવારો જાગૃત થઈ રહ્યો છે. જીવનમાં અદ્ભુત ફેરફારો આવી રહ્યા છે. તમારા આંસુ, તમારું દુઃખ, તમારી તકલીફ હવે ખુશીઓમાં બદલાઈ જશે. સંભવ છે કે તમે તે ખુશીઓ પણ પ્રાપ્ત કરો જે તમારા માટે નહોતી, પરંતુ તમે તમારા કર્મોના બળે તેને તમારા નામે કરી લીધી. ઘણું બધું ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પણ હવે તમને પ્રાપ્ત થશે. આ કોઈ સંયોગ નથી. આ મારી ઈચ્છા છે કે તમારા સુધી મારો આ સંદેશ હવે પણ પહોંચે. હું આ સંદેશ દ્વારા તમને કહેવા માંગુ છું કે તમારા ઘર તરફ ઝડપથી એક શક્તિ આગળ વધી રહી છે, જે તમને સૌભાગ્યશાળી બનાવશે. આજ પછીના 10 દિવસ ખૂબ જ સુરક્ષિત અને નિશ્ચિત સફળતા સાથે તમને પ્રાપ્ત થવાના છે. આ 10 દિવસ તમારા ભાગ્યને બદલી દેશે. જે તમે સપનું જોયું હતું, તે સપનું પૂરું થઈ જશે. મારા ભક્ત, મારી કૃપા તમારા પર વરસી રહી છે. તમારું મન શાંત થઈ રહ્યું છે. ધન સાથે જોડાયેલી સમસ્યા હવે દૂર થઈ રહી છે. અચાનક તમારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. સફળતા અને મંજિલને હવે તમે પ્રાપ્ત કરશો. તમારા આલોચકો, તમારા શત્રુઓ બધા તમારા મિત્રો બનતા જશે. નિશ્ચિતપણે પ્રાપ્ત કરવાના છે. બંને લાભદાયી હશે. એકની પણ પસંદગી કરી લેજો. સંભવતઃ કેટલાક લોકો તમારા જીવનમાં નવેસરથી જોડાવા જઈ રહ્યા છે. મારા બાળકો, હવે રજૂ થઈ રહ્યું છે તમારી સામે ખુશીઓનો એક નવો સિલસિલો. તેને સ્વીકારો. તમારે કંઈક છોડવું પડી શકે છે. આ ખુશીઓ માટે તમારે છોડી દેવું. તમારી માતાએ તમારો હાથ પકડ્યો છે. તમે ઘણે દૂર જશો. તમે દૂર સુધી વિજયી રહેશો. હવે તમારું કોઈ કંઈ બગાડી શકે નહીં. તમારી રાહ જોવાની ઘડીઓ ખતમ થઈ. લો, ફળ સ્વીકારો. આ આશીર્વાદ છે. ટૂંક સમયમાં તમે સમૃદ્ધિનો મોહ જોશો. તમારા જીવનમાં જે અત્યાર સુધી તમે પ્રાપ્ત નથી કરી શક્યા, તે ખૂબ જ સરળતાથી, ખૂબ જ સાદગીથી તમે તે ખુશીઓ પ્રાપ્ત કરી શકશો. એક એવી વ્યક્તિ જે હંમેશાથી તમારો સાથ આપતી આવી છે અને ભવિષ્યમાં પણ તે તમારી સાથે છે, તે ફરીથી તમારા જીવન સાથે જોડાવા જઈ રહી છે. ફરીથી હવે બધું એવું જ થશે જેવું તમે વિચાર્યું હતું. સકારાત્મક ફેરફારો થવાના છે. તમારા સપના સાકાર થવાના છે. સ્વર્ગલોકથી તમને એક શક્તિ બોલાવી રહી છે. હવે તમારું દરેક કામ બનવાનું શરૂ થઈ જશે. તમારી દરેક વાત બનવા લાગશે. જે કામમાં અત્યાર સુધી તમારું નસીબ તમારો સાથ નહોતું આપતું, હવે દરેક વળાંક પર તમારો સાથ આપશે. નસીબનો ફેસલો થઈ ગયો છે. તમારા માટે ઘણું બધું સારું વિચારવામાં આવી રહ્યું છે, લખાઈ રહ્યું છે. બ્રહ્માંડમાંથી એક પણ શક્તિ તમને ઘણું બધું સંચાલિત કરી રહી છે. ઘણી બધી ઉર્જાઓ મોકલી રહી છે. વ્યવસ્થા અને સમય તમારા અનુકૂળ છે. જુઓ, બધું કેટલું સારું થઈ રહ્યું છે. એક એક કરીને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે. બ્રહ્માંડની કેટલીક શક્તિઓ તમારા જીવન સાથે જોડાઈ રહી છે. એક પત્ર બનીને તેમની શક્તિઓ તમારા સુધી આવી રહી છે, જેમાં તમારા પ્રશ્નોના બધા જવાબો હશે. તમે અનુભવ્યું હશે કે હવે નકારાત્મક શક્તિઓ અને નકારાત્મક વાતો તમારા જીવનમાંથી આપોઆપ દૂર થઈ રહી છે. તમે ખુશીઓને આકર્ષી રહ્યા છો, સુખને આકર્ષી રહ્યા છો. તમારો વિચાર ઘણે દૂર સુધી જઈ રહ્યો છે. તમને અપેક્ષા કરતાં વધુ મળશે.
તમને મોટી સફળતા પ્રાપ્ત થવાની છે. તમારા કામોમાં દૂર દૂર સુધી મોટી સફળતા મળવાની છે. હું તમને અચાનક એક ખુશખબર મોકલવા જઈ રહી છું, જેને સાંભળીને તમારું મન ઉન્મત્ત થઈ જશે. જે તમે અત્યાર સુધી ઈચ્છતા હતા તે બધી તરંગો તમારા મનમાં ઉઠી રહી છે. તે તમારા જીવનને ઉત્સાહથી ભરી દેશે. ધનની કોઈ કમી રહેશે નહીં. તમારામાં અસંખ્ય ફેરફારો થવાના છે. તમને ટૂંક સમયમાં એક ભેટ મળવાની છે. તમે એક ખૂબ મોટું કામ કર્યું હતું, ઘણો સંઘર્ષ કર્યો હતો, તેની પાછળ તમને કોઈ ફળ નહોતું મળ્યું. હવે જુઓ, થોડા પરિશ્રમનું પણ તમને પૂરેપૂરું ફળ મળશે. ક્યાંક એક યોજના બની રહી છે તમારા માટે, તમારા ભાગ્યને બદલવા માટે. હવે તમારું ભાગ્ય ઉદય થશે. મારી શક્તિઓ તમારામાં પ્રવેશ કરશે. સ્વર્ગલોકથી એક ફરિશ્તો આવશે, જે માનવીય રૂપમાં તમારી મદદ કરશે. તમને વિચાર કરતા વધુ મળશે. તમે જે સપનું જોયું હતું, તમે જે પ્રયાસો કર્યા હતા, હવે તે સપનું સાકાર થવાનો સાચો સમય આવી ગયો છે. તમારા જીવનમાં બે વિકલ્પો આવશે. બંને અત્યંત લાભદાયી હશે. એકની પસંદગી કરવાથી પૂરેપૂરી સફળતા પ્રાપ્ત થશે. તમે સાંભળ્યું હશે, કોઈનું નસીબ બદલતું જોયું હશે. હવે તમારો વારો છે. નસીબ તમારું બદલાવાનું છે. હું નિત્ય માર્ગ બતાવી રહી છું. તમારા માટે માર્ગ સરળ થઈ રહ્યો છે. મારા ભક્તો, શા માટે ગભરાઓ છો? શા માટે ડરો છો? તમારા માર્ગમાં હવે કોઈ મુશ્કેલી તમને પરેશાન નહીં કરે. જ્યારે પણ વિપત્તિ આવે, જ્યારે પણ કોઈ ખામીનો અહેસાસ થાય, મારું સ્મરણ કરજો. તમારા જીવનમાં તમને નવી દિશા દેખાશે. સુખની અનુભૂતિ થશે. બધું કેટલું સારું થઈ રહ્યું છે. દુઃખના વાદળો દૂર થઈ રહ્યા છે. નવો સવારો જાગૃત થઈ રહ્યો છે. જીવનમાં અદ્ભુત ફેરફારો આવી રહ્યા છે. તમારા આંસુ, તમારું દુઃખ, તમારી તકલીફ હવે ખુશીઓમાં બદલાઈ જશે. સંભવ છે કે તમે તે ખુશીઓ પણ પ્રાપ્ત કરો જે તમારા માટે નહોતી, પરંતુ તમે તમારા કર્મોના બળે તેને તમારા નામે કરી લીધી. ઘણું બધું ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પણ હવે તમને પ્રાપ્ત થશે. આ કોઈ સંયોગ નથી. આ મારી ઈચ્છા છે કે તમારા સુધી મારો આ સંદેશ હવે પણ પહોંચે. હું આ સંદેશ દ્વારા તમને કહેવા માંગુ છું કે તમારા ઘર તરફ ઝડપથી એક શક્તિ આગળ વધી રહી છે, જે તમને સૌભાગ્યશાળી બનાવશે. આજ પછીના 10 દિવસ ખૂબ જ સુરક્ષિત અને નિશ્ચિત સફળતા સાથે તમને પ્રાપ્ત થવાના છે. આ 10 દિવસ તમારા ભાગ્યને બદલી દેશે. જે તમે સપનું જોયું હતું, તે સપનું પૂરું થઈ જશે. મારા બાળકો, મારી કૃપા તમારા પર વરસી રહી છે. તમારું મન શાંત થઈ રહ્યું છે. ધન સાથે જોડાયેલી સમસ્યા હવે દૂર થઈ રહી છે. અચાનક તમારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. સફળતા અને મંજિલને હવે તમે પ્રાપ્ત કરશો. તમારા આલોચકો, તમારા શત્રુઓ બધા તમારા મિત્રો બનતા જશે. નિશ્ચિતપણે પ્રાપ્ત કરવાના છે. બંને લાભદાયી હશે. એકની પણ પસંદગી કરી લેજો. સંભવતઃ કેટલાક લોકો તમારા જીવનમાં નવેસરથી જોડાવા જઈ રહ્યા છે. મારા બાળકો, હવે રજૂ થઈ રહ્યું છે તમારી સામે ખુશીઓનો એક નવો સિલસિલો. તેને સ્વીકારો. તમારે કંઈક છોડવું પડી શકે છે. આ ખુશીઓ માટે તમારે છોડી દેવું. તમારી માતાએ તમારો હાથ પકડ્યો છે. તમે ઘણે દૂર જશો. તમે દૂર સુધી વિજી રહેશો. હવે તમારું કોઈ કંઈ બગાડી શકે નહીં. તમારી રાહ જોવાની ઘડીઓ ખતમ થઈ. લો, ફળ સ્વીકારો. આ આશીર્વાદ છે. ટૂંક સમયમાં તમે સમૃદ્ધિનો મોહ જોશો. તમારા જીવનમાં જે અત્યાર સુધી તમે પ્રાપ્ત નથી કરી શક્યા, તે ખૂબ જ સરળતાથી, ખૂબ જ સાદગીથી તમે તે ખુશીઓ પ્રાપ્ત કરી શકશો. એક એવી વ્યક્તિ જે હંમેશાથી તમારો સાથ આપતી આવી છે અને ભવિષ્યમાં પણ તે તમારી સાથે છે, તે ફરીથી તમારા જીવન સાથે જોડાવા જઈ રહી છે. ફરીથી હવે બધું એવું જ થશે જેવું તમે વિચાર્યું હતું. સકારાત્મક ફેરફારો થવાના છે. તમારા સપના સાકાર થવાના છે. સ્વર્ગલોકથી તમને એક શક્તિ બોલાવી રહી છે. હવે તમારું દરેક કામ બનવાનું શરૂ થઈ જશે.
તમારી દરેક વાત બનવા લાગશે. જે કામમાં અત્યાર સુધી તમારું નસીબ તમારો સાથ નહોતું આપતું, હવે દરેક વળાંક પર તમારો સાથ આપશે. નસીબનો ફેસલો થઈ ગયો છે. તમારા માટે ઘણું બધું સારું વિચારવામાં આવી રહ્યું છે, લખાઈ રહ્યું છે. બ્રહ્માંડમાંથી એક પણ શક્તિ તમને ઘણું બધું સંચાલિત કરી રહી છે, ઘણી બધી ઉર્જાઓ મોકલી રહી છે. વ્યવસ્થા અને સમય તમારા અનુકૂળ છે. જુઓ, બધું કેટલું સારું થઈ રહ્યું છે. એક એક કરીને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે. બ્રહ્માંડની કેટલીક શક્તિઓ તમારા જીવન સાથે જોડાઈ રહી છે. એક પત્ર બનીને તેમની શક્તિઓ તમારા સુધી આવી રહી છે, જેમાં તમારા પ્રશ્નોના બધા જવાબો હશે. તમે અનુભવ્યું હશે કે હવે નકારાત્મક શક્તિઓ અને નકારાત્મક વાતો તમારા જીવનમાંથી આપોઆપ દૂર થઈ રહી છે. તમે ખુશીઓને આકર્ષી રહ્યા છો, સુખને આકર્ષી રહ્યા છો. તમારો વિચાર ઘણે દૂર સુધી જઈ રહ્યો છે. તમને અપેક્ષા કરતાં વધુ મળશે. તમને મોટી સફળતા પ્રાપ્ત થવાની છે. તમારા કામોમાં દૂર દૂર સુધી મોટી સફળતા મળવાની છે. મારા બાળકો, હું તમને અચાનક એક ખુશખબર મોકલવા જઈ રહી છું, જેને સાંભળીને તમારું મન ઉન્મત્ત થઈ જશે. જે તમે અત્યાર સુધી ઈચ્છતા હતા, તે બધી તરંગો તમારા મનમાં ઉઠી રહી છે. તે તમારા જીવનને ઉત્સાહથી ભરી દેશે. ધનની કોઈ કમી રહેશે નહીં. તમારામાં અસંખ્ય ફેરફારો થવાના છે. તમને ટૂંક સમયમાં એક ભેટ મળવાની છે. તમે એક ખૂબ મોટું કામ કર્યું હતું, ઘણો સંઘર્ષ કર્યો હતો, તેની પાછળ તમને કોઈ ફળ નહોતું મળ્યું. હવે જુઓ, થોડા પરિશ્રમનું પણ તમને પૂરેપૂરું ફળ મળશે. ક્યાંક એક યોજના બની રહી છે તમારા માટે, તમારા ભાગ્યને બદલવા માટે. હવે તમારું ભાગ્ય ઉદય થશે. મારી શક્તિઓ તમારામાં પ્રવેશ કરશે. સ્વર્ગલોકથી એક ફરિશ્તો આવશે, જે માનવીય રૂપમાં તમારી મદદ કરશે. તમને વિચાર કરતા વધુ મળશે. મારા બાળકો, તમે જે સપનું જોયું હતું, તમે જે પ્રયાસો કર્યા હતા, હવે તે સપનું સાકાર થવાનો સાચો સમય આવી ગયો છે. તમારા જીવનમાં બે વિકલ્પો આવશે. બંને અત્યંત લાભદાયી હશે. એકની પસંદગી કરવાથી